સૂક્ષ્મ શરીર છૂટ્યા વિના મુક્તિ ન કહેવાય. અને આને તો સૂક્ષ્મ શરીર હું હજી સ્થૂળ શરીર એમને વળગેલું છે, તો આને મુક્ત કેમ કહેવો એવો. પણ તોય મહારાજે એને મુક્ત કીધો. ઘઉં બાજરી એ વાવે, ચોખા એ વાવે, તો ઘઉં વાવ્યા હોય તો ખેડૂત એને શું કે આ શું ઉગ્યું, હજી નાના ઉગ્યા આવડા થયા હોય તેને શું કે ઘઉં છે. મોટા થાય તો ખળામાં આવે તો કોઠીમાં આવે તો, પણ ઉગ્યા હોય એને રોટલી થાય તો પછી એને ઘઉં શું કરવા કહેવા? એમાંથી થાવાની છે જો હરખા રાખે તો, એમાંથી ઘઉંની રોટલી થવાની છે ભવિષ્યમાં, અને થાય છે, હકીકત છે, એટલે એને ઘઉં જ કહેવાય. એમ આ આત્મનિવેદી ભગત છે અને એની સંપૂર્ણ ક્રિયાઓ ભગવાનને રાજી કરવા માટે છે, એટલે એમાંથી મુક્તિ થવાની જ છે એવું 100% સર્ટિફિકેટ મહારાજે આપી દીધું, એટલે મુક્ત.